સત્સંગ દીક્ષા ગ્રંથ અને મહંત સ્વામીની આજ્ઞા મુજબ એક સત્સંગીની સવાર કેવી હોવી જોઈએ? સત્સંગીઓએ રોજ સદાય સૂર્ય ઉગ્યા પહેલા જાગવું એ વાત કરે છે. સ્નાનાદિક કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મુખ રાખી શુદ્ધ આસન પર બેસી ને નિત્ય પૂજા કરવી. આ સવારનો પોર, આ સત્સંગીની સવાર. સંતો કથા કરે છે ને, કથામાં સંતો કહે છે કે કેટલાક સવારના પોરમાં ઉઠે અને હજી પથારીમાં બેઠા હોય અને ચા એમ બૂમ પાડે, જેમ ઓલી ભેંસ ઉઠે ને ભાંભરે એની જેમ આવી રીતે સવારના પોરમાં બોલે. પણ સત્સંગી તો ઉઠીને પહેલા ભગવાનનું સ્મરણ કરે કે હો આપની કૃપા કે હું આવી રીતે આંખો ખોલી શક્યો, અને પછી નાઈ ધોઈ સ્નાનાદિક કરી અને પછી પોતે પૂજા કરવા બેસે. તો એ પૂજા એ સ્વામી કે આવી રીતે આપણે કરવી. અને પૂજાની અંદર સ્વામી આપણને કહે છે કે પહેલા શું કરવું? તો સ્વામી કહે છે કે ભાલેહી તુલક તિલકમ કુર્યાત કુમકુમેન ચ ચંદ્રકમ. તો સ્વામી અહીંયા વાત કરે છે કે આપણે ભાળમાં સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા કરતા તિલક અને ચાંદલો કરવો. પુરુષો માટે તિલક અને ચાંદલો, અને બહેનો માટે સ્વામીએ કહ્યું છે કે કેવળ ચાંદલો કરવો. અને પુરુષોએ આ રીતે તિલક અને ચાંદલો એ મસ્તક ઉપર કરવા, બે ભુજા ઉપર કરવો અને હૃદયમાં કરવું. તો મસ્તક પર આપણે એટલા માટે કરીએ છીએ કે આપણી બુદ્ધિમાં શુભ વિચાર પ્રાપ્ત થાય. હૃદય પર એટલા માટે કરીએ છીએ કે આપણા હૃદયમાં શુદ્ધ ભાવના રહે. અને બે ભુજા ઉપર એટલા માટે કરીએ છીએ કે બે હાથોથી આપણાથી શુભ કર્મ થાય. આમ દરેક જગ્યાએ આપણે તિલક ચાંદલો એટલે કે અર્થદીપિકા ટીકા છે, અને ટીકાનું ઉપર ભાષ્ય રઘુવીરજી મહારાજે કર્યું છે. એની અંદર તિલક ચાંદલા માટે રઘુવીરજી મહારાજ કહે છે કે તિલક અને ચાંદલો એ ભક્ત અને ભગવાનનું પ્રતીક છે. તો અક્ષર પુરુષોત્તમ મહારાજ એ મારા બુદ્ધિમાં બિરાજમાન થાય જેથી મને શુભ વિચાર આવે. અક્ષર પુરુષોત્તમ મહારાજ મારા હૃદયની અંદર બિરાજમાન થાય જેથી મારી ભાવના શુદ્ધ થાય. અક્ષર પુરુષોત્તમ મહારાજ એ મારા બે ભુજાની અંદર બિરાજમાન થાય જેથી મારાથી શુભ કર્મ થાય. એવી ભાવના સાથે સ્વામિનારાયણ મંત્રનો જપ કરતા કરતા આપણે આગળ વધીએ છીએ. અને પછીની જે વાત છે એ સ્વામી આપણને બહુ અગત્યની કરે છે કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી મંત્રત એતત વદેવ સુચિમ. પછી આપણે આ મંત્ર બોલવાનો છે. આ દીક્ષા મંત્ર સ્વામી આપણને આપ્યો છે કે દરેકને સ્વામી કે અમે આ દીક્ષા આપીએ છીએ કે હું અક્ષર છું, હું આત્મા છું અને પુરુષોત્તમનો દાસ છું. એ મંત્રનો આપણે જપ કરવો. અને જપ કરવા પછી સ્વામી આપણને કહે છે કે પછી આપણે શું કરવાનું છે? તો પછી સ્વામી કહે છે કે કુર્યત આત્મવિચારમ ચ પ્રતાપમ ચિંતયન હરે. તો ભગવાનનો પ્રતાપ વિચારીને હવે આત્માનું ચિંતન કરવાનું છે. આ શેને માટે? તો એની અંદર સ્વામીએ 56ના શ્લોકમાં કહ્યું તતો પૂજા અધિકારાય, પૂજાના અધિકાર માટે. હવે જે આપણે કર્મ કરવા જઈ રહ્યા છે નિત્ય પૂજા, આ પૂજા સામાન્ય નથી. આપણને દેખાય સામાન્ય, પણ સ્વામી કહે છે કે આ પૂજા છે એ સામાન્ય નથી. આ તો અતિશય અગત્યનું કાર્ય છે દિવસમાં. કારણ કે મધ્યનું 62મું વચનામૃત, મધ્યના 62ના વચનામૃતમાં અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ સંસારને વિશે એવા પુરુષ છે જે આઠે પોર સંસારની વિટંબડામાં રહ્યો હોય અને ગમે એવું યોગ્ય અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય. જો આ આપણે વિચાર કરીએ ને તો આપણી જ વાત છે. મહારાજ કહે છે કે સંસારને વિશે એવો પુરુષ છે જે આઠે પોર સંસારની વિટંબડામાં રહ્યો હોય. તો આવા વિચારો કઈ રીતે આવે? તો સ્વામી કે ભગવાન અને સંત જો પ્રધાન થાય તો આવે. એ ભગવાન અને સંત પ્રદાન કરવા માટે આપણી દિનચર્યા એની અંદર ભગવાનને સંત એ પ્રધાન રહેવા જોઈએ. અને એટલા માટે સ્વામી કહે છે કે સત્સંગીની સવાર જ જુદી હોય, સત્સંગીની વાત જ જુદી હોય. એનું ખાવું પીવું હરવું ફરવું એ જુદું હોય. જેમ સિંહ હોય એ સિંહની ચાલ જુદી હોય, સિંહનું બેસવું જુદું હોય, સિંહનું રહેવું જુદું હોય. એ કાંઈ ઘેટા બકરાની જેમ આમ તેમ આટા ન મારે અને માથું નીચું રાખીને બે ન કરે.
એમ આપણે સત્સંગી થયા છીએ, આપણે સિંહ થયા છીએ. એટલે આપણી ક્રિયા જુદી હોય. એટલે સ્વામીએ આપણને કહ્યું કે સવારના પોરમાં સત્સંગીઓએ સદા સૂર્ય ઉગ્યા પહેરવે જાગવું, ત્યારબાદ સ્નાનાદિક કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં મુખ રાખી શુદ્ધ આસન પર બેસી નિત્ય પૂજા કરવી. તો આ સ્વામી કહે છે આ સત્સંગી સવારના પોરમાં ઉઠીને, જેમ ઘણા માણસો ઉઠીને સવારના પોરમાં પથારીમાં જ બેડ ટી માગે. બેડ ટી એટલે શું? સવારના પોરમાં ઉઠીને હજી તો આમ ઉઠ્યો નથી, હજી મોઢું ધોયું નથી, કોગળાએ કર્યા નથી, ચા એમ મોટેથી બરાડા પાડે. તો સંતો વાત કરે છે કે જેમ ભેંસ હોય ને, હવારના પોરમાં ઉઠે અને ગમાણમાં ભાંભરે, એમ ભાંભરે નહીં. આ સત્સંગી તો ઉઠીને ભગવાનનું સ્મરણ કરે અને પછી સ્નાનાદિક વિધિ બધી કરી અને પ્રથમ કાર્ય કયું કરે? તો નિત્ય પૂજા કરે. તો નિત્ય પૂજામાં પહેલી ક્રિયા કઈ કરવાની છે? મોહન સ્વામી મહારાજ આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં એક એક પગથિયા આપણને બતાવે છે, કારણ કે એમને આ સત્સંગ ઊંડાણપૂર્વક આપણને કરાવવો છે. ઉપર છેલ્લો સત્સંગ કરીએ છીએ એટલે આપણને જોઈએ એવો લાભ થતો નથી. લાભ થાય છે, નથી થતો એવું નથી, પણ જોઈએ એવો લાભ એ થતો નથી. તો એ લાભ ગમે તેવો હરિભગતો એ લઈ શકે, કોઈ પણ લઈ શકે. પહેલા જ આગળ સત્સંગ દીક્ષા પુસ્તકમાં લખ્યું કે બાઈ હોય કે ભાઈ હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે વર્ણનો હોય, ગમે એ ઉંમરનો હોય, એ બધા આ સત્સંગનો લાભ લઈ શકે છે. તો એ લાભ કેવી રીતે લેવાય? તો એના માટે સ્વામી આ નિત્ય પૂજા અને નિત્ય પૂજાના એક એક પગથિયા દેખાડે છે. તો પહેલું પગથિયું સ્વામી કહે છે, તો આપણને કહે છે પૂજામાં શું કરવાનું છે? તો ભાલેહી તિલકમ કુર્યાત કુમકુમેન ચ ચંદ્રકમ. તો ભાલની અંદર તિલક કરી અને પછી કુમકુમે સહિત ચાંદલો કરવાનો છે. અને સ્વામી આપણને સૂચવે છે કે એ તિલક અને ચાંદલો મસ્તકે આપણે કર્યા હોય એ હૃદયમાં એ કરવાના અને બે હાથ ઉપર પણ કરવાના. કારણ કે મસ્તક છે એ વિચારનું આપણને બળ આપે છે. શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા એની અંદર રઘુવીરજી મહારાજનું ભાષ્યમાં કહ્યું છે કે તિલક ચાંદલો એ ભક્ત અને ભગવાનનું પ્રતીક છે. તો આપણે આપણા મસ્તક ઉપર અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવીએ છીએ કે હે મહારાજ, મારી બુદ્ધિમાં સારા વિચારો આપો. આપણે હૃદયની ઉપર પધરાવીએ છીએ કે હે મહારાજ, અમારા હૃદયની અંદર શુભ ભાવનાઓ પ્રગટે. આપણે બે ભુજાઓ પર પધરાવીએ છીએ કારણ કે આપણા બે હાથોથી શુભ કાર્યો થાય. ઘણાને એવું લાગે છે કે આ તિલક અને ચાંદલો છે એ બધા બાહ્ય ઉપચાર છે અને બાહ્ય ઉપચારની જરૂરિયાત શું છે? પણ આપણે જોઈએ છે આ લોકની અંદર પણ બાહ્ય ઉપચાર જ એ માણસને જાગૃતિ લાવતી હોય છે, જાણપણું લાવતી હોય છે. જેમ પોલીસને એક એનો પહેરવેશ ફિક્સ હોય છે, તો કંઈ એ પહેરવેશ પહેરે એટલે એને કંઈ ચોરને પકડવાની વધારે શક્તિ આવી જાય છે? પણ પહેરવેશ હોય તો એને એના ફરજનું ભાન રહે. એવી રીતે નર્સ હોય કે ડૉક્ટર હોય, એને એનો ફિક્સ પહેરવેશ હોય છે. એમ પહેરવેશ ફિક્સ હોય તો એના ફરજનો ખ્યાલ રહે. તો બાહ્ય વેશ છે ને આપણા ફરજને જાગૃત કરે છે. આ તિલક ચાંદલો જો આપણે કરતા રહીએ તો આપણને ખ્યાલ આવે કે હું ભગવાનનો ભક્ત છું, મારી ફરજ આ થાય છે. એ આપણને જાગૃતિ રહે એટલા માટે આ થાય છે. બીજું શું? ધારો કે તિલક ચાંદલો કર્યો હોય ને ખોટા માર્ગે જતા રહીએ ને તો બીજામાં રહીને ભગવાન આપણને ચેતવે છે. ધારો કે થિયેટરમાં ઘૂસી ગયા તિલક ચાંદલો કરીને, અથવા હોટલમાં જતા રહ્યા, તો બીજો કોઈ આપણને કહે એટલે ભગત તમે અહીંયા આવી ગયા, તો તરત આપણને ચેતવે છે. એ આપણને પાછા પાડે છે એમાંથી. ત્રીજી વાત આપણે પ્રાર્થના કાયમ કરીએ છીએ કે કેદી દેશોમાં કુસંગનો સંગ. તો કુસંગનો સંગ અમને ના દેજો, અમને અધર્મ થકી ઉધારી લેજો. તિલક ચાંદલો કર્યો હોય ને તો એવા દુર્ગુણવાળા માણસો આપણી નજીક આવે જ નહીં. એને ખ્યાલ આવે કે આ ભગત જેવો છે એટલે આપણી પાસે બેસે જ નહીં અને આપણને એના સેજે સેજે એના સંગથી દૂર રહેવાય. તિલક ચાંદલો કર્યો હોય તો લોક લાજ આપણી તૂટે, આપણે નિર્ભય થઈ જવાય અને મહિમાની વાતો સેજે થઈ જાય. બ્રહ્માનંદ સ્વામીને સત્સંગ કેવી રીતે થયો? તો ઓલા સોની હતા, એ એમને ઘરેણેથી મઢવા માટે એના માપ લેવા આવ્યા ને એના કપાળમાં તિલક ચાંદલો જોયો અને એમાંથી બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આવી ગયા અને સત્સંગ થયો. તો તિલક ચાંદલાથી મહિમાની વાત થઈ શકાય, સત્સંગી ઓળખાય
આત્મીયતા થાય. અને જેમ અત્યારે આપણે જોઈએ છીએ કે એને ગૌરવ હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા બધા માણસો એના પહેરવેશ પર એની જે તે કંપનીના માર્કાવાળા આવી રીતે રાઇટનો માર્કો હોય કે પછી ઘોડા ઉપર બેસીને ઓલો હોકી રમતો એવા માર્કા હોય, એ બધા માર્કાવાળા શર્ટ ને બધું પહેરતા હોય છે. એ દેખાડે છે કે અમે આવું, એનું ગૌરવ હોય છે કે અમે આનું શર્ટ વાપરે છે, આ કંપનીનું. એમ આ તિલક ચાંદલો છે ને એ સિદ્ધાંતનું ગૌરવ છે. સૈદ્ધાંતિક માણસ થાય ને તો જ સુખી થાય, એવી વાત આજનું આધુનિક મેનેજમેન્ટ પણ કહે છે. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, આ પુસ્તક અમેરિકામાં બહુ જ પ્રસિદ્ધ થયું. તો એમાં પુસ્તકની અંદર પહેલી વાત આવે છે કે દરેક માણસે જીવનમાં અમુક સિદ્ધાંતો ફિક્સ કરવા પડે. એ સૈદ્ધાંતિક થાય તો જ એ સુખી થાય. તો મેં મારા જીવનની અંદર અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને ભજવા છે. આ સિદ્ધાંત મેં નક્કી કર્યો છે, નિશ્ચિત કર્યો છે, આ મારું લક્ષ્ય છે. એ માર્ગ ઉપર હું ચાલીશ. એ આનંદની સાથે, એક સિદ્ધાંતના ગૌરવની સાથે આ રીતે જો તિલક ચાંદલો કરીએ તો એનાથી આપણું ઘણે પ્રકારે આપણો લાભ થાય છે. એમાં આપણી રક્ષા પણ ઘણી પ્રકારની થાય છે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત એમ લાગે કે તિલક ચાંદલોને લીધે મને આમ નહીં થાય, લોકમાં આમ નહીં થાય, તેમ નહીં થાય. એ વાતો બધી ખાલી મનની માન્યતાઓ છે. લંડનમાં આપણા હરિભક્ત હતા ભૂપેન્દ્રભાઈ, એને થોડી શારીરિક તકલીફ હતી અને તકલીફને લીધે સોશિયલ સર્વિસની નોકરી લેવા ગયા અને ત્યાં ઇન્ટરવ્યુમાં એને તિલક ચાંદલો સહિત ગયા હતા. ઇન્ટરવ્યુ લેનારે તરત પૂછ્યું કે તમે આ શું કર્યું છે, આ રેડ ડોટ તમારા કપાળની અંદર. આમણે તરત સામે પૂછ્યું કે તમે આ કાનમાં જે ઓલું રિંગ પહેરી છે એ શું છે? તો કે આ ફેશન છે. તો આ તો તમે તો ફેશન છે, હું તો મારા સિદ્ધાંતને મારા મસ્તક ઉપર ધારીને ફરું છું. આ અક્ષર પુરુષોત્તમ મહારાજને ધારીને ફરું છું. જે હિંમતથી જવાબ આપ્યો અને બીજે દિવસે એને ઘેર પત્ર આવ્યો કે તમને નોકરીએ રાખવામાં આવે છે કારણ કે તમે બહુ હિંમતવાળા છો. તો એવું નથી કે તિલક ચાંદલો એટલે નોકરી ના મળે. એ પણ તિલક ચાંદલા સાથે જે જાય છે એવા કેટલા બધા હરિભક્તો છે, આપણા મોતીભાઈ ચક જેવા ને એવા કે જેની તિલક ચાંદલાથી રક્ષા થઈ. અમેરિકામાં અજીતભાઈ હતા અને એના પર કેસ થયેલો અને કેસની અંદર 13 જ્યુરીઓ હતા અને બધાએ કહ્યું કે બધા ક્રિશ્ચન છે એટલે ભાઈ તું તિલક ચાંદલો કાઢી નાખ. પણ એને કહ્યું ના, મહારાજ સ્વામીને નહીં છોડું. અને જેવી વિગત બની હતી એ બધી વિગતનું ત્યાં બયાન કર્યું. 13 જ્યુરીમાંથી 11 જ્યુરીઓએ અજીતભાઈના સપોર્ટમાં મત આપ્યો, કહેતા કે અજીતભાઈ જીતી ગયા. એટલે તિલક ચાંદલો આપણી ઘણી પ્રકારે આવી લૌકિકે રક્ષા કરે છે અને આધ્યાત્મિકે રક્ષા કરે છે. એટલા માટે સ્વામીશ્રી અહીંયા આપણને કહ્યું કે આવી રીતે તિલક ચાંદલો ગ્રસ્ત હરિભક્તોએ કરવો અને બાઈઓએ ચાંદલો કરવો, એ વાત સ્વામી કરે છે. તો પછી સ્વામી આપણને વાત કરે છે કે તતો પૂજા અધિકારાય. હવે પછીની જે આખી આ વિધિ છે એ બહુ જ અગત્યની છે. સ્વામીશ્રી આ સત્સંગ દીક્ષા ગ્રંથ દ્વારા આપણને સત્સંગ ઊંડાણમાં કરાવવા માંગે છે. આપણે રોજ બરોજ પ્રશ્નોમાં અટવાઈએ છીએ. સ્વામી લખે છે શરૂઆતમાં જ કે આ શેને માટે સત્સંગ પુસ્તક, આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે. તો સત્સંગ દીક્ષા ગ્રંથ માટે સ્વામી કહે છે કે પરમામ શાંતિમ સુખમ આનંદમ અર્પયેત. આ સત્સંગ દીક્ષા પુસ્તક પર આ ગ્રંથ પ્રમાણે વર્ષે તો એ પરમ શાંતિ, સુખ અને આનંદ અનુભવશે. તો એટલા માટે સ્વામી આ કહે છે. તો આ પૂજાની ક્રિયા આપણને આમ સામાન્ય લાગે છે, પણ જો સ્વામી કહે છે એ પ્રમાણે પૂજાની ક્રિયા કરીએ તો શું લાભ થાય છે. મધ્યનું 62મું વચનામૃત અયોધ્યા પ્રસાદજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, આ સંસારને વિશે એવા પુરુષ જે આઠે પોર સંસારની વિટમણામાં રહ્યો હોય અને ગમે એવું અયોગ્ય કર્મ પણ થઈ જતું હોય, જો આ વિચાર કરીએ તો આપણી જ વાતો એવું આપણને લાગે છે. સંસારની વિટમણામાં આઠે પોર રહ્યો, 24 કલાક સંસારની વિટમણામાં રહ્યો છે. કર્મ કહેતા કે કાર્ય યોગ્ય તો થાય છે પણ અયોગ્ય થઈ જાય છે. હવે આ બધું જે થાય છે અને એની પાસે બીજો સમય નથી, એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ પ્રશ્ન પૂછે છે અને તે 1 ઘડી કે 2 ઘડી ભજન કરે તો દિવસ બધામાં પાપ કર્યું તે પાપ બળે કે ન બળે. કેટલો સરસ પ્રશ્ન છે કે 1 ઘડી કહેતા કે 24 મિનિટ કે 12 મિનિટ ભજન કરે અને આખા દિવસનું ગણીએ તો આપણે
1440 મિનિટ એનું પાપ એ 24 મિનિટ કે 12 મિનિટમાં બળે કે ના બળે? તો મહારાજ અહીંયા ઉત્તર શું આપે છે કે સારો દિવસ પ્રવૃત્તિ માર્ગમાં રહીને ગમે તેવી ક્રિયા કરી હોય ને ભગવાનનું ભજન કરવા બેસે તે સમયે ભજનના કરનારામાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એ સર્વે એકાગ્ર થઈને એકાગ્ર થઈને ભગવાન ને ભજનમાં જોડાય તો એવી રીતે એક ઘડી કે અડધી ઘડી પણ જો ભગવાનના ભજનમાં જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે. 12 મિનિટ અથવા 24 મિનિટ જો એકાગ્ર થઈને, અહીંયા મહારાજ કહે છે એમ, જો ભજનમાં બરાબર જોડાઈએ આપણે તો આવી રીતે મહારાજ કહે છે સમગ્ર પાપ ટળી જાય. એટલા માટે સ્વામી અહીંયા વાત કરે છે આપણને, તતો પૂજા અધિકારાય ભક્ત સત્સંગમ આશ્રિત. સત્સંગને જે આશ્રય કરેલો છે જે ભક્ત, એણે પૂજાનો અધિકાર પ્રાપ્ત કરવો પડે. કારણ કે આ પૂજા કરીએ છીએ એ સામાન્ય વાત નથી કરતા. મોહન સ્વામી મહારાજ વાત કરે છે કે આ કેટલી મોટી વાત છે. આ ભગવાનને મળવાની વાત છે. ભગવાનની સાથેની મુલાકાત એ પૂજા છે. આપણા વડાપ્રધાન મોદી સાહેબ સાથેની મુલાકાત હોય તો આપણે કેટલી તૈયારી કરીએ. ત્યારે આ તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એમના અખંડ ધારક એવા ગુણાતીતાનંદ સ્વામી ગુરુ પરંપરા અને પ્રત્યક્ષ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, એની સાથે મારે મુલાકાત કરવાની છે. આ કેટલી મોટી વાત છે. આ વાતનો જો હું વિચાર કરીને આ રીતે પૂજા કરું તો મારું મન સેજે સેજે એકાગ્ર થાય. અને એ મન એકાગ્ર કઈ રીતે થાય અને પૂજાનો લાભ કઈ રીતે લેવાય, અને આપણે જે આ પૂજા કરીએ છીએ એ પૂજા આપણી ખાલી થોડીક જ 24 મિનિટની, અડધો કલાકની, 5 કલાકની, 20 મિનિટની એ પૂજા એ સાર્થક કેવી રીતે થાય અને સર્વે પાપ આપણા બળી જાય અને આખો દિવસ એનો આનંદ કેવી રીતે રહે, એ રીત સ્વામી આપણને શીખવાડે છે. જેમ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘણા હોય એ સવારના ચા પી લીધી એક વખત તો એને 4-5 કલાક કાંટો રહે. પાછો વળી જો બપોરના જમવાનું મેળ ન પડ્યો હોય તો બીજો ગ્લાસ ચડાવી લે તો બીજા 3-4 કલાક કાઢી નાખે. એમ આપણી આ પૂજા એક એવો કેફ ચડાવી દે, એવો આનંદ ચડાવી દે કે સમગ્ર દિવસ આપણો એવી રીતે આનંદ શાંતિમય બને. તો એ માટે મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે આ સત્સંગ દીક્ષા ગ્રંથ કેવો છે. તો એની અંદર વચનામૃત, વાતો, શિક્ષાપત્રી, જીવનચરિત્રના ગ્રંથો, બધી સમજણો, એનો સાર છે. પણ એની સાથે સાથે એ જે સાર છે એ સાર આપણા જીવનમાં કેવી રીતે આવે એ રીતે પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપણને આ સરસ વાતો બધી કરી છે. તો એટલા માટે સ્વામી અહીંયા આગળ વાત કરે છે કે પૂજામાં તિલક ચાંદલો કરી લીધો ત્યારબાદ સ્વામી આપણને સમજાવે છે કે તતો પૂજા અધિકારાય, પૂજાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે સ્વામી કહે છે કુર્યાદ આત્મવિચારમ ચ પ્રતાપમ ચિંતયન હરે. સ્વામી કહે છે કે આ 2 વાત કરી સ્વામીએ. એક તો આત્મવિચાર કરવો અને ભગવાનના પ્રતાપનું ચિંતન કરવું. શ્રીજી મહારાજ પ્રથમનું 20મું વચનામૃત મહારાજ કહે છે કે જેને પોતાના સ્વરૂપને નથી જોતો, એટલે કે પોતે પોતાને ઓળખતો નથી, આત્મા રૂપે નથી વર્તતો, એના માટે મહારાજ વાત કરે છે કે ઘેલામાં ઘેલો છે, મૂર્ખમાં મૂર્ખ છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે ને નીચમાં નીચ છે. તો શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ પોતાનું સ્વરૂપ જોવું શું પોતાના હાથમાં છે? તો ત્યારે મહારાજે કહ્યું કે જેને સત્સંગ મળ્યો છે, કહેતા કે જેને આવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે એને પોતાના હાથમાં છે. અને ત્યાં મહારાજે વાત કરી કે ભગવાનનો પ્રતાપ વિચારીને અંતર્દ્રષ્ટિ કરવી. તો પહેલી વસ્તુ એ છે કે આપણે આત્મવિચાર કરતા પહેલા ભગવાનનો વિચાર કરવો પડે. એ અગત્યનો છે. તો જ આત્મવિચાર યથાર્થ થઈ શકે. કારણ કે આપણે જોઈએ છીએ કે અંત્યનું 36મું વચનામૃત મહારાજ કહે છે કે ઉપાસનાને ધ્યાન વિના આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં.
મહારાજ કે જેમ કોઈ વર્ષો સુધી આકાશને ચાટ્યા કરે તો ખાટો ખારો તીખો એવો કઈ સ્વાદ આવે જ નહીં, કારણ કે એમાં છે જ નહીં. એવી રીતે ઉપાસને ધ્યાન વગર પ્રયત્ન કરે તો એવું થાય, એનું ફળ ના મળે. પણ ઉપાસના અને ધ્યાનથી સાથે આ કરે તો જ થાય. તો ઉપાસના અને ધ્યાન, યોગીજી મહારાજ ધ્યાનની વાત કરતા કે મહિમાનો વિચાર એ ધ્યાન. તો આ મહિમાનો વિચાર કરીએ તો જ આત્મવિચાર આપણો વ્યવસ્થિત થાય. એ જ વાત મહારાજે પ્રથમના 56માં કરી. એમાં મહારાજ કહે છે કે જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા, એટલો જ આત્માને પરમાત્માનો વિવેક થાય છે. કારણીના 12મા વચનામૃતમાં, કારણ કે ધ્યાન કરવા માટે મન નિર્વિષયી થવું પડે, તો કારણીના 12મા વચનામૃતમાં પણ મહારાજ આ જ વાત કરે છે કે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન અને એનું વચન, તો કહેતા એના મહિમાનો વિચાર. તો પહેલાં આપણે મહારાજ સ્વામી કેવા આપણને પ્રાપ્ત થયા છે. પૂજ્ય મોહન સ્વામી મહારાજ વારંવાર આ વાત કરે છે કે ખરેખર આવા મહારાજને, આવા ભગવાનને, આવા સંત ક્યારેય મળ્યા નથી. આ કેવા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કેવા પુરુષ મને મળી ગયા. એના મહિમાનો વિચાર, અને એ વિચાર કર્યા પછી, એ મહિમાનો વિચાર કરીએ એટલે આપણે શું થઈ જાય? શાંત થઈ જઈએ, એકદમ આનંદ થઈ જાય. અને એટલે આત્મવિચારમાં આપણો પ્રવેશ પણ સહેજે થઈ જાય. ભગવાનના મહિમાનો વિચાર અને મહિમાના વિચાર પછી આત્મવિચાર કરવો. તો આત્મવિચાર કેવી રીતે કરવો? તો આપણે સત્સંગમાં જોઈએ છીએ, તો એક પછી એક એના 3 પગથિયા પ્રમાણે આપણે જોઈશું. પહેલા તો વિચાર કરવાનો કે હું દેહ નથી. જેમ શિવલાલ શેઠ હતા, ગુણાતીતાનંદ સ્વામીના સમાગમે કરીને આવી સિદ્ધિને પામ્યા હતા. કહેતા કે આવી રીત શીખી ગયા હતા અને આવી રીતે આધ્યાત્મિક રીતે ખૂબ જ આગળ વધ્યા હતા. તો એ શિવલાલ શેઠ રોજ ધ્યાન કરે તો ધ્યાનમાં પોતાના દેહને બધું, લોક ભોગ બધું ભૂલી જાય, એકાગ્ર થઈ જાય. આ જોઈને એમના પિતાશ્રી ભગાદોશીને વિચાર આવ્યો કે હું આવું ધ્યાન કરું, હું આવું સુખ લઉં. એટલે એણે શિવલાલ શેઠને પૂછ્યું કે ભાઈ મને શીખવાડ ને. તો કે બાપા શીખવાડ દઉં તમને, તમે બેસો. અને જે કંઈ પદ્માસન વાળીને બેસાડ્યા બાજુમાં. પછી કહ્યું કે હવે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમારે ધારવાનું. તો શિવલાલ શેઠે એમના પિતાશ્રી ભગાદોશીને કહ્યું કે બાપા પહેલા વિચાર એ કરો કે આ બોટાદ શહેર બળી ગયું છે. એટલે શિવલા, એટલે વિચાર કરવાનો કહું છું, એમાં ક્યાં બળી ગયું છે, તમે વિચાર તો કરો. તો કે સારું. પછી કે હવે આ હવેલી બળી ગઈ. અને આગળ વધ્યા કે હવે આ દેહ બળી ગયો. ઊભા થઈ ગયા ભગાદોશી કે મારે તારા જેવું ધ્યાન કરવું નથી. તો આ રીતે પહેલા તો સાંખ્યનો આ વિચાર. પૂજ્ય ડૉક્ટર સ્વામી આ શિવલાલ શેઠની વાતને પ્રેક્ટિકલ અત્યારના સંદર્ભમાં આપણને બહુ સરસ રીતે સમજાવે છે. ડૉક્ટર સ્વામી કહે છે કે રોજ પૂજા કરતા પહેલા આ આત્મવિચાર કરવા માટે આપણે આપણી જાતને ચિતા ઉપર મૂકી દેવાની. બાળવાવાળું, સળગાવાળું બીજું તો કોઈ હોય નહીં. આપણે જ આપણી જાતને સળગાવવાની અને પછી એને શાંતિથી જોવાનું. પહેલાં તો લાકડા બાકડા બધા હળગે અને પછી ડૉક્ટર સ્વામી કહે છે કે આપણે આમ શાંતિથી જોયા કરવું. એ બળ્યા, આ વાળ ગયા, અડધો કલાક આમ ઓલું શેમ્પુ બેમ્પુ લગાડીને મુલાયમ જેવો રાખતો તો આ ગયા. આ ચામડી ગઈ, કાળી મશ થઈ ગઈ, બળી ગઈ. માંસના લોચા બળવા માંડ્યા, હાડકા બળવા માંડ્યા, શરીર આખું બળી ગયું. હવે રાખનો ઢગલો. હવે એની નાત કઈ, રાખના ઢગલાનું નામ કયું, રાખના ઢગલાનું ગામ કયું, રાખના ઢગલાની જ્ઞાતિ કઈ. એવી રીતે પહેલા તો બધું બાળી નાખવાનું. તો આ પહેલું પગથિયું છે. પછી મહારાજ વાત કરે છે પ્રમાણે અંત્યના 39મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે. આવું બીજા ઘણા વચનામૃતોમાં મહારાજે વાત કરી છે, પણ ત્યાં મહારાજે વેગ લગાડવાની વાત કરી, આત્માનો વેગ. તો એમાં મહારાજ વાત કરે છે કે પછી વિચાર કરવાનો કે હું નાત, મારી કોઈ નાત નથી ને મારી કોઈ જાત નથી. હું મોટો નથી અને હું નાનોય નથી. હું બાળક, હું કોઈનો બાપ પણ નથી અને હું કોઈનો દીકરો પણ નથી. હું કેવો છું? તો મહારાજ હવે આપણને સમજાવે છે કે બીજો વિચાર એ કરવાનો છે કે હું સૂર્ય જેવો તેજસ્વી છું. હવે આપણે વિચાર કરીએ, સૂર્યનું તેજ એટલે કેટલું કહેવાય. ગમે એટલી હેલોજનો આપણે મૂકી હોય
પણ એક સૂર્ય ઉદય થાય ને હેલોજન બધા ટમટમિયા જેવી થઈ જાય, એવો સૂર્યનો પ્રકાશ. આ પ્રકાશ હું રોજ મારી સાથે લઈને ફરું છું. હું સૂર્ય જેવો તેજસ્વી છું, હું ચૈતન્ય છું અને હું મરતો જ નથી. મહારાજ કે મારા અનંત જન્મ થઈ ગયા, હું બીજા બધા મારા દેહ પડે છે પણ હું મરતો નથી. તો આ જન્મે તો હવે મને જ્ઞાન થયું, તો આ કોરોના જેવી ગમે એટલી ઉપાધિ આવશે પણ હું તો મરવાનો જ નથી, કારણ કે હું તો આત્મા છું, અક્ષર છું.